પરિણામ સામે આવ્યા કે જેમાં ભાજપે જીત હાંસલ કરી અને સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। વાવની જનતાનો આભાર સ્વરૂપજીએ માન્યો। સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પુષ્પગુચ્છથી ફૂલોના હાર પહેરાવીને તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં સમર્થકો હાલ પહોંચ્યા છે। તેઓને ખભે બેસાડીને તેઓના પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે। ફટાકડા ફૂટી રહ્યા છે। સમર્થકોમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ। વાવની જનતાનો આભાર હાલ સ્વરૂપજીએ માન્યો છે અને સાથે એમ પણ કહ્યું કે મને 100% જીતનો વિશ્વાસ હતો અને આજે પરિણામ આવ્યું। સમર્થકોનો જે ઉત્સાહ છે ત્યાં દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે। વાવમાં ભાજપની જીત બાદ ભાજપ સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા અને અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છે સ્વરૂપજીને ખભે બેસાડીને તેઓને ફૂલોથી તેઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે। જીત બાદ સ્વરૂપજીએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ એકવાર। 18 આલમે જે આશીર્વાદ આપ્યા છે અને 18 આલમનો હું આભાર ખૂબ માનું છું। ઓકે, કયા કામોનો પ્રાધાન્ય આપવામાં આવશે? કયા કામો જે અટકી ગયા હતા 7 વર્ષથી એના ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય અને જે બાકી નાના મોટા કામ છે તમામને કામોને પ્રથમ તબક્કામાં કયા કામો લેવામાં આવશે? પાણીના સિંચાઈનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, અન્ય તમામ ગેળાથી ધીમા અમારા કમલમ ખાતે છે, કાર્યાલય ખાતે અને ગેળા હનુમાન ધીમા ધણીધર દોરશીલા અને ભાભર અને અમારા પાર્ટીના જે આગેવાનો નક્કી કરશે ત્યાંથી અમે દ્રશ્યો આપણે બતાવ્યા। સ્વરૂપજીએ જનતાનો આભાર માન્યો અને સાથે જ મને જીતનો 100% વિશ્વાસ હતો અને આજે પરિણામ આવ્યું। પક્ષ અને જનતાનો આભાર સ્વરૂપજીએ માન્યો। મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા હતા અને સમર્થકો દ્વારા પણ જે ઉત્સાહ વધારવામાં આવ્યો, ફૂલોથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। જીત બાદ જશ્નનો જે માહોલ અત્યારે રસ્તાઓ પર જોવા મળ્યો। સમર્થકો જે મોટી સંખ્યામાં પહોંચ્યા, સ્વરૂપજીને ખભે બેસાડીને તેઓને ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા અને આજ ભાજપની જશ્નના આજ દ્રશ્યો સામે આવી રહ્યા છે વાવથી। સમર્થકો સહિત જનતામાં પણ એવો જ ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વાવથી આ દ્રશ્યો બતાવી રહ્યા છે। સ્વરૂપજીએ જનતાનો આભાર તો માન્યો અને સાથે જ પત્રકાર મિત્રો સાથે પણ જીતના જશ્નની વાત કરી। સૌથી પહેલા પરિણામ પણ ન્યૂઝ 18 આપને બતાવ્યું અને તે બાદ સૌપ્રથમ પ્રતિક્રિયા પણ ન્યૂઝ 18 આપના સુધી પહોંચાડી। સ્વરૂપજીની જીત બાદ જશ્નનો માહોલ હાલ ત્યારે વાવમાં। મહત્વની વાત છે કે જે રીતે કાંટેની ટક્કર હતી અને છેલ્લે જે પરિણામોમાં જે બદલાવ આવ્યો અને તે બાદ સ્વરૂપજીની જીત થઈ અને સ્વરૂપજીએ કહ્યું પણ ખરી કે મને 100% જીતનો વિશ્વાસ હતો જ અને આજે એવું જ પરિણામ પણ સામે આવ્યું છે। તમામ